નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો શું ફરીથી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે અને સોનું જે છે એ આગામી સમયગાળા દરમિયાન હજુ પણ કેટલું સસ્તું નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો, રોકાણ કરવા માટે સોનું હવે ક્યારે ખરીદી લેવું જોઈએ અને રોકાણ માટે આગામી સમયગાળા દરમિયાન સૌથી સારો સમય ક્યારે રહેશે, જેની સંપૂર્ણ માહિતી આપણે ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, જેમ કે તહેવારો માટે અને લગ્ન માટે, તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને સોનું જે છે જે માર્કેટમાં સતત ને સતત વધી રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, હાલ મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદી જે છે એ જોરદાર તૂટી રહ્યા છે અને આગામી દિવસોમાં શેર બજારના રોકાણકારો હોય કે પછી નિફ્ટીના રોકાણકારો હોય, સતત ને સતત રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી રહ્યા છે। તો હાલ મિત્રો, અત્યારે સૌથી સારો મોકો જોવા મળી રહ્યો છે, એમ કહી શકાય કે હાલ અત્યારે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે વધતા સોનાના ભાવમાં બ્રેક લાગી ગઈ છે અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ। તો મિત્રો, આજરોજ 22 કેરેટ અને 24 કેરેટ સોનું અને ચાંદી સસ્તી થઈ ગઈ છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં ઘટીને 13,784 માં, જ્યારે 10 ગ્રામ 1,37,840 માં, જ્યારે 100 ગ્રામ 13,78,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું જે છે એ પણ આજરોજ વધારા બાદ ઘટતું જોવા મળી રહ્યું છે। તો આજરોજ 24 કેરેટ સોનામાં કેટલો ઘટાડો નોંધાયો, જેની ચર્ચા કરીએ તો 1 ગ્રામ સોનું 15,037 માં, જ્યારે 10 ગ્રામ 1,50,370 માં, જ્યારે 100 ગ્રામ 15,03,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનાની કિંમતોમાં સતત ઘટાડો, ત્યારબાદ આજરોજ માર્કેટમાં ચાંદી પણ ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,47,500 ની સપાટીએ જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે મિત્રો, અમેરિકાની ફેડ રિઝર્વ વ્યાજદર 3.5 થી લઈને 3.75 પર જ રમ્યા રાખે છે અને આ પણ સંકેત આપે છે કે મોંઘવારી હજુ ચિંતાનો વિષય છે, એટલે કે વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે અને આવા વાતાવરણમાં સોનાની કિંમતોમાં ઉતાર ચઢાવ ચાલુ રહી શકે છે। તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે છે અને જો હવે તમે સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો, સોનાની ચમક જે છે એ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે અને ચાંદીના ભાવ પણ માર્કેટમાં ઘટી રહ્યા છે। તો સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે સોનું તો ખરીદવું છે, પરંતુ શું હાલ અત્યારે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મે મહિના દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આજે સતત બીજા દિવસમાં સોનાની કિંમતોમાં બજાર ખુલતાની સાથે ફરીથી સોનું સસ્તું થઈ ગયું છે। તો હવે રોકાણકારોની પણ વાત કરી લઈએ તો મિત્રો, રોકાણ કરવા માટે હાલ અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે તમે સોનામાં રોકાણ કરી શકો છો, અથવા તો આગામી સમયગાળા દરમિયાન થોડું કરેક્શન આવતા પણ રોકાણ કરી શકો છો। તો ખાસ કરીને વાત કરીએ તો રોકાણકારોએ હાલ અત્યારે સસ્તા સોનાનો લાભ લઈ અને સોનાની ખરીદી જરૂરથી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ ઉતાર ચઢાવનો માહોલ જોવા મળી શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક બજારમાં જોરદાર કટોકટીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને સોના ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘા અને સસ્તા થતા
જોવા મળતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જબરદસ્ત તેજી વચ્ચે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને તમારા મતે શું હોવા જોઈએ સોનાના ભાવ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર તોતિંગ કડાકા બાદ આજરોજ માર્કેટમાં સોના ચાંદીની બજાર ક્રેશ થઈ રહી છે અને ક્રેશ થતા લોકો જે છે એ સતત ને સતત સોનું ખરીદવા માટે દોડી આવ્યા છે। અને હજુ પણ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદી જે છે એ કયા કારણોથી ઘટી શકે છે જેની પણ માહિતી મેળવી લઈએ। તો જ્યારે મિત્રો યુએસ ડોલરમાં મજબૂતાઈનો માહોલ જોવા મળે, શેર બજારમાં તેજી મંદી જોવા મળે અને રોકાણકારો જે છે એ સતત પોતાના સોનાની ખરીદી કરતા હોય છે, તો જ્યારે સોનાની માંગમાં વધઘટ જોવા મળે છે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો હાલ એમ કહી શકાય કે મિત્રો રોકાણ કરવા માટે તમે એસઆઈપી પ્લાન મુજબ પણ રોકાણ કરી શકો છો, એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, આ રોકાણ કરતી વખતે તમે તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને આગામી દિવસોમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ હવે સોનું ઘટશે તો ખાસ કરીને મિત્રો સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી અને સોનું મોટા ઘટાડામાં જશે તો જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા સંપૂર્ણ માહિતી રોજબરોજની વિડીયોમાં અપડેટ દ્વારા મળતી રહેશે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકા બાદ આજરોજ સોનું જે છે એ માર્કેટમાં તૂટ્યું છે અને મળતી માહિતી અનુસાર હજુ પણ સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો વધતા ચાંદીના ભાવમાં પણ બ્રેક લાગી ગઈ છે અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે। તો આગામી દિવસોમાં ચાંદી જે છે એ મિત્રો હજુ પણ ધીમી ગતિએ માર્કેટમાં સસ્તી થતી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે ચાંદી જે માર્કેટમાં 4 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં ભયંકર ઘટાડો નોંધાઈને ચાંદી પણ હાલ અત્યારે માર્કેટમાં જોરદાર રીતે સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે જો તમે સોના અને ચાંદીના ઘરેણાં ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં વધશે કે ઘટશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ અપડેટ વિડીયો દ્વારા મેળવતા રહીશું।